છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? તો આજે આપણે 12માનું ચેપ્ટર નંબર 13 નો બીજો લેક્ચર ચાલુ કર્યા છે, જે વિવિધતા અને સંરક્ષણમાં. હવે કાલે આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે જે વિવિધતા કેવા પ્રકારની હોય, કયા કયા સ્તરે જે વિવિધતા જોવા મળે છે. હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો ટેક્સ્ટબુકની અંદર એક પ્રશ્ન આપેલો છે, એનો સમજીએ આપણે. તો કે પૃથ્વી અને ભારતમાં કેટલી જાતિઓ જોવા મળે છે? આ ટેક્સ્ટબુકની અંદર આપણે પ્રશ્ન આપેલો છે, તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ. હવે પૃથ્વી અને ભારતની અંદર જે જાતિઓ જોવા મળે છે, તો એની શોધખોળ આપણે કેવી રીતે ખબર પડે કે એ જાતિઓ છે? અલગ પ્રકારની વનસ્પતિઓમાં જાતિઓ અથવા પ્રાણીઓમાં જાતિઓ જોવા મળે છે. તો કે વિશ્વમાં માત્ર એક સંસ્થા કે IUCN એનું નામ છે કે જે આ જાતિઓની શોધખોળ કાર્ય કરે છે. તો કે IUCN નું ફૂલ ફોર્મ શું થાય? તો કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સ. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 2004 ની અંદર IUCN ની સ્થાપના થઈ હતી. એનું કાર્ય શું છે બાળકો? તો કે જાતિઓની શોધખોળ કરવાનું. હવે એની અત્યાર સુધી જે જાતિઓની શોધખોળ કરેલી છે તેના મત મુજબ તો કે વર્ણન કરાયેલી આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતો 1.5 કરતા સહેજે વધારે નથી. 1.5 મિલિયન કરતા સહેજે વધારે નથી. એ લોકોએ માત્ર અંદાજો લગાડેલો છે. તો હજી સુધી આપણે એનો ખ્યાલ નથી કે કેટલી જાતિઓ આખી પૃથ્વીની અંદર જોવા મળે છે. તો આપણે ચાલો લખીએ બોર્ડની અંદર. તો કે હજી સુધી ખ્યાલ નથી કે કેટલી જાતિઓ છે. એનું મુખ્ય કારણ શું થાય બાળકો? કે જ્યારે વૈજ્ઞાનિકો શોધખોળ કરવામાં જાય, જ્યારે એમેઝોન જેવા વિસ્તારોમાં, જંગલોમાં શોધખોળ કરવા જાય, હવે ત્યાં વિશાળ માત્રાની અંદર વૃક્ષો આવેલા છે. સજીવો માટેનું રહેણાંક એ લોકોએ એમેઝોનના જંગલની અંદર જોવા મળે છે કે જે એને અનુકૂળ છે. અનુકૂળ વાતાવરણ એટલે સજીવો પોતાની જાતિઓની અંદર વૃદ્ધિ કરે, એટલે વિવિધ પ્રકારની જાતિઓ જોવા મળે કે જ્યાં એનું વર્ણન કરવું અથવા અભ્યાસ કરવો સહેલો નથી. અને એમેઝોનના જંગલો મોસ્ટલી ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર આવેલા છે. હવે એની વિરુદ્ધમાં આપણે જોઈએ તો કે સમશીતોષ્ણની અંદર પ્રાણીઓને રહેવા માટેનું વાતાવરણ છે પૂરું નથી. આથી એની અંદર ઓછી જાતિઓ જોવા મળે છે. એટલે અમુક ધારણાઓ પ્રમાણે પણ જાતિઓની સંખ્યા આંકવામાં આવેલી છે. તો ચાલો એ પ્રમાણે સમજીએ. તો કે અમુક ધારણા પ્રમાણે સમજવામાં આવે તો કે ઉષ્ણકટિબંધીયોમાં શું જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય વિસ્તાર. તો કે તેમાં શું જોવા મળે? વધારે માત્રામાં જંગલો જોવા મળે. આથી તેની અંદર જાતિઓ વધારે જોવા મળે. એની અગેન્સ્ટમાં તો કે સમશીતોષ્ણ વિસ્તાર. હવે એની અંદર ઓછા જંગલો જોવા મળે. આથી શું રહે? તો કે એની જાતિઓ ઓછી જોવા મળે. હવે આગલા લેક્ચરમાં મેં તમને કીધેલું પ્રમાણે કે સમશીતોષ્ણ વિસ્તાર કરતા 10 ગણી ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જાતિઓ જોવા મળે છે. હવે ધારો કે સમશીતોષ્ણ વિસ્તારમાં જોવા મળતી જાતિઓને આપણે x ધારીએ. હવે 10 ગણી વધારે જોવા મળે. આથી શું કહેવાય? 10x. આવી રીતે જાતિઓની ધારણા કરવામાં આવે કે એટલી જાતિઓ જોવા મળે છે. હવે આ ધારણા ઉપરથી આપણે ડેટા આપેલો છે કે હજી સુધી 20 થી 50 મિલિયન સુધીનું વર્ણન કરવાનું બાકી છે. બરાબર? તો એ પ્રમાણે લખીએ ચાલો. તો કે ધારણા મુજબ 20 થી 50 મિલિયન જાતિઓનું વર્ણન કરવાનું બાકી છે. 20 થી 50 મિલિયન એટલે કેટલા? 2 થી 5 કરોડ. કે હજી સુધી આ ધારણા પ્રમાણે બાળકો 20 થી 50 મિલિયન જાતિઓનું વર્ણન કરવાનું બાકી છે.
પરંતુ રોબર્ટ મે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલા વૈજ્ઞાનિકના અંદાજ પ્રમાણે પરંતુ રોબર્ટ મે કે તેણે તેના સંતુલિત અને સચોટ પ્રયોગ ઉપરથી એણે સાબિત કર્યું કે પૃથ્વી ઉપર માત્ર 7 મિલિયન જેટલી જાતિઓ જોવા મળે છે. હાલો એના વિશે આપણે લખીએ તો કે પરંતુ રોબર્ટ મેના સંતુલિત અને સચોટ વર્ણનના આધારે પૃથ્વી પર માત્ર 7 મિલિયન જેટલી જ જાતિઓ જોવા મળે છે. હવે અત્યાર સુધી આપણે જોયું તો કે ડેટા આપેલા છે એ પ્રમાણે કે વનસ્પતિઓ કરતા પ્રાણીઓની જાતોમાં વધારે વિવિધતા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ શું છે તો ચાલો આપણે સમજીએ તો કે વનસ્પતિઓમાં કોનો સમાવેશ થાય તો કે આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ બધાનો સમાવેશ કેમાં થાય વનસ્પતિઓ અંદર અને બીજું છે પ્રાણીઓ. હવે વનસ્પતિઓની આ બધા જાતિઓની ગણના કરવામાં આવે તો ટોટલ કેટલી જોવા મળે 22% જેટલી જાતિઓ જોવા મળે છે. તો પ્રાણીઓની અંદર 70% કરતા વધારે જાતિઓ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ શું તો કે દરેક 10 પ્રાણીઓએ 7 કીટકોમાં વિવિધતા. તો કે 10 પ્રાણીઓ છે તો તેમાં આવેલા 7 કીટકો કેવા હોય ભિન્ન ભિન્ન પ્રકારના હોય. આથી તેમાં શું જોવા મળે છે તો કે પ્રાણીઓ કરતા વનસ્પતિઓ કરતા પ્રાણીઓમાં વિવિધતા વધારે જોવા મળે છે. વનસ્પતિઓની બધી જાતો તેની કેટલા માત્ર 22% જાતિઓ જોવા મળે તો પ્રાણીઓની અંદર 70% કરતા વધારે જાતિઓ જોવા મળે છે. કારણ કે દરેક 10 પ્રાણીઓએ શું જોવા મળે 7 કીટકોમાં વિવિધતા જોવા મળે છે. હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર જે વિવિધતાના આપેલા છે તો કે આ ટેક્સ્ટ બુકની અંદર અપૃષ્ઠવંશીઓ, પૃષ્ઠવંશી અને વનસ્પતિની અંદર જે ડિટેલ આપેલી છે તો કે તેમાં શું કીધેલું છે કે વૈશ્વિક જે વિવિધતાનું પ્રતિનિધિત્વ અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને તથા વનસ્પતિ જાતિઓના વર્ગકોણની પ્રમાણસર સંખ્યા. હવે આ સંખ્યા આ બધાએ 3 નીટ ગુજકેટ માટે આઈએમપી છે તો કે એની અંદર શું જોવા મળે આપણે ઉતરતા ક્રમની અંદર યાદ રાખવાનું કે અપૃષ્ઠવંશીઓની અંદર સૌથી વધારે શું જોવા મળે તો કે કીટકો. એના પછી શું જોવા મળે અન્ય પ્રાણીના સમૂહો, પછી શું જોવા મળે મૃદુકાયો અને સ્તરકવચી. આવી રીતે આપણે ઉતરતા ક્રમની અંદર યાદ રાખવાનું. પછી આપણે આવી જઈએ પૃષ્ઠવંશીઓમાં જે વિવિધતા જોવા મળે એ પ્રમાણે આના ચાર્ટ આપેલા છે. તો કે સૌથી વધારે કેમાં વિવિધતા જોવા મળે પૃષ્ઠવંશીઓની અંદર તો કે માછલીઓની અંદર, એના પછી પક્ષીઓની અંદર, પછી તો કે સરીસૃપોની અંદર જોવા મળે અને સસ્તનો અને ઉભયજીવો મોસ્ટલી સેમ પ્રમાણમાં અથવા સમાન પ્રમાણની અંદર હોય છે. હવે વનસ્પતિઓની અંદર જોવા મળતી વિવિધતામાં સૌથી વધારે કેમાં વિવિધતા જોવા મળે બાળકો તો કે ફૂગની અંદર વિવિધતા જોવા મળે છે. પછી આવૃત બીજધારીની અંદર બરાબર. સૌ પ્રથમ પહેલાં ફૂગની અંદર જોવા મળે, ઉતરતા ક્રમમાં આપણે ગોઠવવાના છે તો કે ફૂગની અંદર જોવા મળે, પછી આવૃત બીજધારીની અંદર જોવા મળે છે, પછી જોવા મળે લીલની અંદર, પછી મોસ જેવી કે દ્વિઅંગીઓની વનસ્પતિની અંદર અને ત્રિઅંગી વનસ્પતિની અંદર, છેલ્લે સૌથી ઓછી કેમાં જોવા મળે લાયકન્સ. લાયકન્સ એટલે કે ફૂગ અને લીલનું સહજીવન. જે આ ત્રણેય ચાર્ટ છે કે તમારે લીલ, ગુજકેટ અને બોર્ડની અંદર પૂછાઈ શકાય છે. ચાલો હવે આગળ ટેક્સ્ટ બુકમાં આપેલા ડેટા પ્રમાણે આપણે આગળ વધીએ. પ્રમાણે તો કે ભારતમાં કેટલી જાતિઓ જોવા મળે છે અને તેનું મુખ્ય કારણ શું તો કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ
વિસ્તારની દ્રષ્ટિએ 2.4% જેટલો જમીન વિસ્તાર ધરાવે છે. પૃથ્વી ઉપર જેટલો જમીન વિસ્તાર છે તેમાંથી માત્ર 2.4 જેટલો જમીન વિસ્તાર ભારત ધરાવે છે. પરંતુ વિવિધતાની દ્રષ્ટિએ 8.1% જેટલો વિવિધતા ધરાવે છે. બરાબર, જમીન વિસ્તાર માત્ર 2.4 જેટલો છે પણ વિવિધતા કેટલી છે? 8.1 જેટલી વિવિધતા ધરાવે છે. હવે ભારત કે આખી દુનિયામાં માત્ર 12 દેશો એવા છે કે જે વધારે પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. એની અંદર ભારતનું 8મું સ્થાન આવેલું છે કે જે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલું નથી પણ આપણે યાદ રાખીશું. તો કે ભારત એ દુનિયાના વિવિધતા ધરાવતા દેશોમાંથી એક છે અને વિવિધતા ધરાવતા દેશો કેટલા દેશો આવેલા છે? 12 દેશોમાંથી એક છે અને તેનું સ્થાન 12 દેશોમાંથી તેનું સ્થાન 8મા સ્થાને આવેલો 8મું સ્થાન છે. બરાબર, ભારત દુનિયાના વિવિધતા ધરાવતા દેશોમાંથી 12મા સ્થાને છે અને તેનું સ્થાન કેટલાનું છે? 8મા સ્થાને આવેલો છે. બરાબર, આ આખા ડેટો આપણા ટેક્સ્ટ બુકની અંદર આવેલો છે. હવે આ વિવિધતા પ્રમાણે ભારતમાં 45,000 જેટલી વનસ્પતિઓ અને તેનાથી 2 ગણા પ્રાણીઓની જાતિઓ આવેલી છે. પરંતુ રોબર્ટ મેના અનુમાન અથવા અંદાજ પ્રમાણે માત્ર 22% અત્યાર સુધીની માત્ર 22% જાતિઓ શોધાયેલી છે. પરંતુ રોબર્ટ મેના અંદાજ પ્રમાણે હજુ માત્ર 22% જાતિઓ શોધાયેલી છે. બરાબર, ભારત એ વિસ્તારની દ્રષ્ટિએ 2.4% જેટલો જમીન વિસ્તાર ધરાવે છે પરંતુ વિવિધતાની દ્રષ્ટિએ વધારે જોવા મળે છે. તો કે વિવિધતાની દ્રષ્ટિએ કેટલા ટકા? તો કે 8.1% જેટલો વિવિધતા ધરાવે છે. ભારત એ દુનિયાના 12 દેશોમાંથી કે જેમાં વિવિધતા વધારે માત્રામાં જોવા મળે છે 12 દેશો પૈકીનું એક છે. એમાં ભારતનું સ્થાન કેટલાનું છે? 12 દેશોમાંથી 8મા સ્થાને ભારતનું સ્થાન આવેલું છે. હવે ભારતમાં આ અનુમાન પ્રમાણે 45,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ અને એનાથી 2 ગણા પ્રાણીઓની જાતિઓ આવેલી છે. પરંતુ રોબર્ટ મે અંદાજ આપેલો હતો એ પ્રમાણે રોબર્ટ મેના અંદાજ પ્રમાણેથી હજી સુધી શોધાયેલી જાતિઓ કેટલી છે? માત્ર 22% જાતિઓ આવેલી છે. હવે આ અંદાજ પ્રમાણે રોબર્ટ મેના અંદાજ પ્રમાણે હજુ ભારતમાં 1 લાખ કરતા વધારે વનસ્પતિઓ અને 3 લાખ કરતા વધારે પ્રાણીઓની જાતિઓનું અનુમાન છે. બરાબર, રોબર્ટ મે ખાલી અંદાજ કર્યો છે કે હજી સુધી માત્ર 22% જાતિઓ શોધાયેલી છે. તો ભારતમાં તેની અસર શું આવે? તો કે 1 લાખ કરતા વધારે વનસ્પતિની જાતિઓ અને 3 લાખ કરતા વધારે પ્રાણીઓની જાતિઓ જોવા મળે છે અથવા એનું અનુમાન કરવામાં આવશે. તેની શોધખોળ હજી કરવાની
બાકી છે બરાબર। હવે નેક્સ્ટ સમજીએ ચાલો કે ટેસ્ટ શું આપેલું છે જૈવ વિવિધતા પ્રતિરૂપ। નેક્સ્ટ ટોપિક ચાલો સમજીએ જૈવ વિવિધતાના પ્રતિરૂપો અને પાત્રો। તેમાં ફર્સ્ટ અક્ષાંશીય ઢોળાંશ આપેલો છે। તો કે શું આપેલું છે અક્ષાંશીય ઢોળાંશ। તો કે એને સમજતા પહેલા આપણે થોડું બેઝિક સમજીએ। તો કે આખા વિશ્વની અંદર પ્રાણીઓ તથા વનસ્પતિની જાતો સમાન નહીં પરંતુ અસમાન રીતે વિસ્તરણ પામે છે કે દરેક જગ્યાએ વિવિધ પ્રકારની જાતિઓ જોવા મળે છે। તેમાં અક્ષાંશીય ઢોળાંશ કેવી રીતે રચાય એ આપણે સમજીએ। તો કે પૃથ્વી પર પ્રાણીઓ તથા વનસ્પતિઓની જાતો સમાન નહીં પરંતુ અસમાન રીતે વિસ્તરણ પામેલી છે। પૃથ્વીના ગમે તે ખૂણામાં વિવિધ પ્રકારની જાતિઓ જોવા મળે છે તેના શોધખોળના આધારે। હવે અક્ષાંશીય ઢોળાંશ એટલે શું તો કે તેમાં જાતિઓમાં જોવા મળતું બરાબર। જાતિઓમાં અમુક જગ્યાએ વધારે જોવા મળે અમુક જગ્યાએ ઓછી જોવા મળે આથી એનો ઢોળાંશ સર્જાય તેને શું કહેવામાં આવે છે અક્ષાંશીય ઢોળાંશ। તો કે જાતિઓમાં જોવા મળતી વિવિધતા ઉતાર ચઢાવને શું કહેવામાં આવે છે અક્ષાંશીય ઢોળાંશ કહેવામાં આવે તો કે સાહેબ કેવી રીતે હવે માની લો કે આ શું છે પૃથ્વી છે આ વિશ્વ આવેલું છે આ બંને સાઈડ શું આવેલા છે ધ્રુવો કેવો પ્રદેશ હોય સમશીતોષ્ણ અને અહીંયા સૂર્યના કિરણો ડાયરેક્ટ પડતા હોવાથી આ કેવો હોય ઉષ્ણકટિબંધીય વિસ્તાર। હવે આ ઢોળાંશ કેવી રીતે સર્જાય તો કે વિષુવવૃત્તથી ઉપરની તરફ જતા વિવિધતામાં ઘટાડો જોવા મળે છે બરાબર। એનું મેઇન કારણ કે અહીંયા હિમપાત થયેલું કે જે જાતિઓના રહેણાંક માટે અથવા ખોરાક માટે પૂરી જગ્યા અથવા પૂરતો નથી। હવે વિષુવવૃત્તથી ઉપરની તરફ જતા શું જોવા મળે જાતિઓની વિવિધતામાં ઘટાડો જોવા મળે। મુખ્ય કારણ શું છે કે જાતિઓને રહેવા માટેનું સ્થાન પ્રોવાઈડ કરતો નથી પરંતુ ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર જાતિઓમાં વધારે પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે એનું મુખ્ય કારણ શું તો કે અહીંયા લાખો વર્ષો સુધીથી એમને સ્થાનો છે તે જળવાઈ રહ્યા છે અને સૂર્ય કે જે ઉત્પાદક માટેનો મુખ્ય સ્ત્રોત છે તેના ડાયરેક્ટ કિરણો વિષુવવૃત્ત ઉપર આવતા હોવાથી ત્યાંની જાતિઓ વધારે પ્રમાણમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે બરાબર। હવે વિષુવવૃત્તની નજીક રહેલા જે વિસ્તારોમાં આવેલા છે એની અંદર ટેક્સ્ટબુકમાં ડેટા આપેલા છે પ્રમાણે તો કે વિષુવવૃત્તની નજીક રહેલા કયા એવા વિસ્તારો કે જેમાં પક્ષીઓની જાતિઓમાં વિવિધતા જોવા મળે છે તો કે વિષુવવૃત્તની નજીક રહેલા કોલંબિયામાં કેટલા પક્ષીઓની જાતિઓ જોવા મળે 1400 પક્ષીઓની જાતિઓ જોવા મળે છે કે જે વિષુવવૃત્તની નજીક આવેલો કયો વિસ્તાર છે કોલંબિયા કે જ્યાં પક્ષીઓની જાતિઓ કેટલી જોવા મળે 1400 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે
છે. હવે વિષુવવૃત્તની નજીક આવેલો 41 ડિગ્રી સેલ્સિયસ તે ઉત્તરમાં, બરાબર, આ વિસ્તાર શું છે કે વિષુવવૃત્તની અંદર નજીક આવેલો છે. 41 ડિગ્રી સેલ્સિયસ ઉત્તરમાં શું આવેલું છે? ન્યુયોર્ક. કે તેમાં કેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે? તો કે 105 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. બરાબર, કે જે વિષુવવૃત્તની નજીક આવેલો છે કે ત્યાં ઉષ્ણકટિબંધીય વિસ્તાર એટલે પક્ષીઓને રહેણાંક માટેનું સ્થાન પ્રોવાઈડ કરે છે. આથી તેની અંદર 105 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. હવે 71 ડિગ્રી સેલ્સિયસ ઉત્તરમાં ગ્રીનલેન્ડ આવેલું છે. હવે ગ્રીનલેન્ડમાં કેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે? તો કે 56 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. બરાબર, હવે આપણા ભારતનો અધિકતમ વિસ્તાર ક્યાં આવેલો છે? વિષુવવૃત્તની નજીક આવેલો છે. બરાબર, એટલે ભારતમાં 1200 જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. તો કે ભારતનો અધિકતમ વિસ્તાર વિષુવવૃત્તની નજીક આવેલો, આથી ભારતમાં પક્ષીઓની જાતિ કેટલી? 1200 કરતા વધારે પક્ષીઓની જાતિઓ જોવા મળે છે. હવે વિષુવવૃત્તની નજીક ઇક્વાડોર અને યુએસએ આવેલું છે. પરંતુ અધિકતમ વિસ્તાર ઇક્વાડોરનો વિષુવવૃત્તની અંદર આવેલો છે જેટલો યુએસએ આવેલો નથી. આથી તેમાં શું જોવા મળે? યુએસએ કરતા 10 ગણી વધારે જાતિઓ જોવા મળે છે. બરાબર, આ પ્રમાણે વિષુવવૃત્તની અંદર નજીક આવેલો વિસ્તાર જોવા મળે છે કે જ્યાં 10 ગણી ઇક્વાડોર પર આવેલું છે અને યુએસએ પર આવેલું છે. કે એની બંનેમાંથી ઇક્વાડોર છે તે વિષુવવૃત્તની વધારે પડતો વિસ્તાર કવર કરે છે. આથી તેની અંદર 10 ગણી વધારે, કેટલા કરતા? યુએસએ કરતા 10 ગણી વધારે જાતિઓ જોવા મળે છે. હવે આગળ ડેટા આપેલો છે એ પ્રમાણે સમજીએ બાળકો. તો કે દક્ષિણ અમેરિકામાં આવેલું ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વર્ષાવનમાં આવેલા કે તેમાં સૌથી વધારે જાતિઓની વિવિધતા જોવા મળે છે. બરાબર, દક્ષિણ અમેરિકામાં આવેલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર વર્ષાવનમાં આવેલા છે કે તેમાં સૌથી વધારે પ્રમાણમાં જાતિઓ જોવા મળે છે. તેમાં માત્ર વનસ્પતિઓની જાતિઓ કેટલી? તો કે વનસ્પતિઓની 40,000 કરતા વધારે જાતિઓ જોવા મળે છે. માત્ર ને માત્ર ખાલી વનસ્પતિઓને જ કેટલા કરતા વધારે જોવા મળે? 40,000 કરતા વધારે જાતિઓ જોવા મળે છે. તો કે પક્ષીઓની કેટલી જાતિઓ જોવા મળે? પક્ષીઓની કેટલી જાતિઓ જોવા મળે? તેની અંદર 3000 જેટલી. હવે તેની અંદર આવેલા જે તળાવો અથવા મોટા મોટા સરોવર છે એની અંદર મત્સ્યની કેટલી જાતિઓ જોવા મળે? તો કે માછલીઓની 1300 જેટલી જાતિઓ જોવા મળે છે. ત્યાં દક્ષિણ અમેરિકામાં આવેલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર. હવે સસ્તનોની કેટલી જાતિઓ જોવા મળે? ત્યાં વસવાટ કરતા સસ્તનોની જાતિ તો કે 427 જેટલી જાતિઓ સસ્તનોની જોવા મળે છે. કયા વિસ્તારમાં? ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર. ઉભયજીવીની જાતિઓ તો કે 427 જેટલી ઉભયજીવીની જાતિઓ જોવા મળે છે. હવે સરીસૃપો કેટલા આવેલા છે તેની અંદર? સરીસૃપોની કેટલી જાતિઓ જોવા મળે છે બાળકો? તો કે 378 જાતિઓ જોવા મળે છે. 378 જાતિઓ જોવા મળે છે. અને અપૃષ્ઠવંશીઓની સૌથી વધારે જોવા મળે
જાતિઓ જોવા મળે છે તેની અંદર 1,25,000 1,25,000 આ એટલી જાતિઓ કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર રહેણાંક છે એની અંદર વિવિધતા જોવા મળે છે. હવે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આની અંદર જે કીટકો આવેલા છે તેનું 20 લાખ કરતા પણ વધારે જાતિઓ જોવા મળે છે. માત્ર હવે લખીએ આપણે વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ જ વિસ્તારની અંદર 20 લાખ કરતા પણ વધારે કીટકોની જાતિઓ હોવાનું અનુમાન છે કે જે અધિકતમ વિસ્તાર ક્યાં આવેલો છે ઉષ્ણકટિબંધીય અંદર આવેલો છે કે જ્યાં વર્ષાવનો આવે છે વિવિધ અથવા મોટા પ્રમાણની અંદર વનસ્પતિઓ જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો સૌથી વધારે કઈ જાતિઓ જોવા મળે વનસ્પતિની જાતિઓ જોવા મળે. વનસ્પતિની જાતિઓ જોવા મળે આથી તેના વસવાટ કરતા પ્રાણીઓને પૂરતા પ્રમાણની અંદર ખોરાક રહેણાંકની વ્યવસ્થા પ્રોવાઈડ થઈ શકે. આથી તેને શું થાય એની જાતિઓમાં વિવિધતા જોવા મળે છે, વધારો જોવા મળે છે. જેના લીધે આ વિસ્તારોની અંદર આટલા પ્રકારની સૌથી વધારે આખા ભારતના અથવા વિશ્વમાં જોવા મળતી વિવિધતા જોવા મળે છે. હવે આગળ હવે આપણે નેક્સ્ટ સમજીએ કે સર તમે જ્યારે ત્યારે વિષુવવૃત્ત વિશે વાતો કરો છો તો કે વિષુવવૃત્તની અંદર એવું તો શું છે કે તેમાં જાતિઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે અથવા વસવાટ કરે છે. તો ચાલો એના વિશે આપણે ડિટેલમાં સમજીએ. તો કે પ્રશ્નો છે આપણે કે વિષુવવૃત્તની અંદર એવું શું છે કે તેમાં આટલી વિવિધતા જોવા મળે છે. સૌથી વધારે વિવિધતા જોવા મળે છે. હવે ધારો કે આ પૃથ્વી છે. હવે આ શું આવેલું છે તેનું વિષુવવૃત્ત, બરાબર. અહીંયા શું આવેલા છે બંને ધ્રુવો આવેલા છે બંને છે. હવે જાતિઓની વિવિધતા માટે મુખ્ય સ્ત્રોત પેલો કયો છે તો કે સૂર્ય. હવે સૂર્યના વિષુવવૃત્તને સાથે જાણે કે આ વિષુવવૃત્તની રેખા છે તો સૂર્યના કિરણો ડાયરેક્ટ ક્યાં આવે છે વિષુવવૃત્ત રેખા ઉપર સીધા પડે છે. આથી ત્યાંની જે વનસ્પતિ છે ઉત્પાદન ક્ષમતા વધારે હોવાથી જાતિઓની વિવિધતા અહીંયા જોવા મળે છે અથવા જાતિઓનો રહેણાંક વધારે હોવાથી ત્યાં જાતિઓની વિવિધતા જોવા મળે છે. કારણ કે ત્યાં વનસ્પતિઓનો વિકાસ વધારે છે. આથી જાતિઓને ખોરાક માટે સંપૂર્ણ આહાર અહીંયા મળી રહે છે. તો હવે આપણે લખીએ સૂર્યમાં તો કે તેના કિરણો સીધા વિષુવવૃત્ત ઉપર પડે છે. આથી ત્યાં ઉત્પાદન ક્ષમતા વધારે હોવાથી જાતિઓ મોટા પ્રમાણની અંદર વસવાટ કરે છે. આથી શું જોવા મળે જાતિઓમાં વિવિધતા જોવા મળે છે, બરાબર. હવે બીજો ટોપિક આપણે જો સમજીએ તો કે શું આપેલો છે જાતિનો ઉદ્ભવ. હવે જ્યાં ત્યાં વિસ્તારોમાં વિષુવવૃત્તીય વિસ્તાર કે જે લાખો વર્ષોથી એમને જળવાઈ રહ્યું છે, તેનું વાતાવરણ એમને જળવાઈ રહ્યું છે. પણ આ જે ધ્રુવો આવેલા છે કે એમાં શું જોઈ હિમપાત જોવા મળે છે, બરફનો વરસાદ જોવા મળતા હોવાથી એની અંદર જાતિઓનો પણ નુકસાન થાય અથવા મૃત્યુ પામે છે. તો કે સમશીતોષ્ણ વિસ્તારની અંદર હિમપાત થવાથી બરફનો વરસાદ હિમપાત થવાથી જાતિઓને શું થાય નુકસાન થાય છે, બરાબર. એની
ઉષ્ણકટિબંધીય વિસ્તાર લાખો વર્ષોથી તેની તે જ સ્થિતિમાં જળવાઈ રહ્યા છે. અનુકૂળ સ્થિતિમાં જળવાઈ રહ્યા છે. આથી તેમાં શું જોવા મળે? જાતિઓનો વિકાસ કરવાનો સમય મળે અને વિવિધતા જોવા મળે છે. હવે ત્રીજું કારણ જોઈએ કે ઉષ્ણકટિબંધીયની આબોહવા જે પ્રાણીઓને અથવા વનસ્પતિઓને અનુકૂળ આવે છે. તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર જોવા મળતી આબોહવા ત્યાંના વસવાટ કરતા સજીવોને માફક આપે છે. બરોબર. આ ત્રણ રીઝનના લીધે બાળકો સૌથી વધારે વિવિધતા જોવા મળે છે વિષુવવૃત્તની અંદર. બરોબર.